નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય શાવડાપુરા જીટોડિયા ખાતે શાંતા પરેડ યોજાઈ છે. ક્રિશ્ચિયન ધર્મજનો માટે નાતાલનો પવિત્ર તહેવારની શરૂઆત થઈ છે. આ પવિત્ર અઠવાડિયા દરમિયાન નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા શાંતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતા પરેડમાં મોટી સંખ્યામાં ધર્મજનો સેન્ટાક્લોઝના લાલ ડ્રેસમાં માથે લાલ ટોપી મૂકીને ઉપસ્થિત રહ્યા હતા અને પરેડ યોજી હતી, જે ક્રિસ્ટા કોર્નરથી શરૂ થયેલી શાંતા પરેડ ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. આ સમયે ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંડા ક્રિસમસ ટ્રીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ચર્ચમાં મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે આ પટાંગણ જોતા બેથલેહેમની યાદ આવે છે. ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ માટે આજે આનંદનો અવસર છે. ફાધરે આ 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીને ખુલ્લું મૂકતા આ નાતાલનો તહેવાર સૌના માટે યાદગાર બની રહેશે તેમ જણાવ્યું હતું. આ સમયે ધર્મજનોએ આનંદ ઉલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવી ગરબા અને ડાન્સમાં ભાગ લીધો હતો. આ સમયે ફાધર, સિસ્ટરો સહિત આજુબાજુના ગામના ખ્રિસ્તી ધર્મજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચર્ચ કમ્પાઉન્ડ આનંદ ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. ડિયર ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું. મેરી ક્રિસમસ. આજના આ પવિત્ર દિવસે ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં આજથી નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે 30 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. એનું અત્યારે અનાવરણ થયું છે. શાંતા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે. નાતાલનો આ પ્રસંગ, આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે. દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે, એક કુટુંબની ભાવનાથી જીવે, એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા. અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે અને લોકો ચિંતામાં છે. એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે અહીંયા સ્થપાય અને હંમેશા એ શાંતિ લોકોના દિલોમાં રહે એવી શુભેચ્છાઓ. ફરી એક વખત તમને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. મે ગોડ બ્લેસ યુ. આણંદ દિનેશ પટેલ સાથે હિરેન્શા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.